બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલામાં રાત્રિના સમયે બે સમાજ વચ્ચે ફરી અથડામણની ઘટના બનવા પામી હતી. ગઢડા શહેરમાં બે સમાજ વચ્ચે થયેલી અથડામણને લઈને એકને ગંભીર ઈજા થઈ હતી, જ્યારે બેને નાની મોટી ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રફીકભાઈ હાજીભાઈ સૈયદ નામના શખ્સને ગંભીર ઈજાઓ થઈ હતી, જેને પ્રથમ ગઢડા અને બાદમાં બોટાદ સારવારમાં ખસેડાયા હતા. બનાવ બાદ ડીવાયએસપી, એસપી, એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ગઢડા શહેરના વિંછિયાપરા બબાલ મામલે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને બે મહિલાઓ સહિત 11 સામે ફરિયાદ નોંધાઈ. આરોપીઓ અકીલ યુનુસભાઈ સૈયદ, હાજી યુનુસભાઈ સૈયદ, સાજિદાબેન યુનુસભાઈ સૈયદ, ખુશ્બુબેને યુનુસભાઈ સૈયદ સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ, જ્યારે સામાપક્ષે આરોપીઓ નિકુંજ મકાણી, કિશન લંગાડિયા, હિતેશ મકવાણા, વિશાલ મકવાણા, અશ્વિન રોજાસરા, પ્રવીણ રોજાસરા, આકાશ રાઠોડ અજાણ્યા સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ. फोन कर लो बोले लो आटा बजी है આવું છું હમણાં આવ્યો હા હાલો ભાઈ ક્યાં ગયો ઓલો તમે દે દો આટલું નહીં બોટલ નો મેકો બોટલ નહીં મેકો હાલો હાથ જોઈ છે આ ખબર કઈ નહીં ગઢડા ખાતે આવેલા વિંછિયાપરામાં અગાઉ ગત તારીખ 3/4ના રોજ દિલીપભાઈ રાઠોડ દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદની હકીકત જોઈએ તો અન્ય ઈસમો જે છે તે તેમની આજુબાજુમાં જ રહે છે. તેમના દ્વારા લોખંડના પાઇપ વડે તેમના પ્રાણીઓને મારવામાં આવ્યો હતો. આથી આ અંગે એક ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની બોલાચાલી દરમિયાન સાંજના સમયે અન્ય એક ઈસમ છે તેમને પણ મારવામાં આવ્યો છે. આથી આ ઘટના અંગે હાલ પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર રાખવામાં આવ્યો છે અને બંને પક્ષે ફરિયાદ નોંધવાની તથા આરોપીને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા શરૂ છે. જે પ્રથમ ફરિયાદ છે તેમાં કુલ 4 આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય જે આરોપી છે તેમને વેરીફાઈ કરી અને 7 જેટલા આરોપી છે તેને ડિટેન કરવામાં આવ્યા છે અને બનાવમાં તેમની શું ભૂમિકા છે તે અંગે પણ પોલીસે તપાસ કરી.